ઘણી વખત કસ્ટમરના પ્રોબ્લેમ હોય છે કે ભાઈ સીએનજી કિટ ફિટ કરાવ્યા પછી એવરેજ નથી આવતી, પણ એવું નથી હોતું કે ભાઈ તમારી ગાડીમાં એવરેજ નથી આવવાનું સીએનજીનું કારણ હોય. તમારી ગાડીનું જો એર ફિલ્ટર ચોકઅપ હશે તો પણ એવરેજ નહીં આવે અને ગાડી દબાશે. હવે તમે આપણે એર ફિલ્ટર સાફ કરીએ, અંદર ધૂળ કેટલી છે જોજો ખાલી. આ ફિલ્ટર ચોકઅપ હોય છે. ફિલ્ટર ચોકઅપ હોય તો એવરેજ ન મળતી હોય, ગાડી દબાવવાના પ્રોબ્લેમ આવતા હોય છે. આ એર ફિલ્ટર એટલે ગાડીનું નાક છે, સમજો. હવે ગાડીનું નાક ચોકઅપ થઈ જાય તો શું થાય? એટલે એવરેજ પણ નહીં મળે અને ગાડી દબાશે. આ પ્રોબ્લેમ આવતા હોય છે જનરલી. એટલે આને દર 5000 કિલોમીટરે સર્વિસ કરાવી નાખો. દર 5000 કિલોમીટરે તમારું એર ફિલ્ટર સર્વિસ કરાવો અને 10,000 કિલોમીટરે નવું એર ફિલ્ટર નાખો તો તમને એવરેજ પણ પ્રોપર જળવાઈ રહેશે અને પિકઅપ પણ પ્રોપર મળતું રહેશે.